રીતના તમે જોશો એનસીસી લિમિટેડના કાઉન્ટરને? સો એનસીસી આજે સારા લેવલ પર ઓપન થતો જોવા મળ્યો, ગેપ અપ ઓપન થતો જોવા મળ્યું 220 ની આસપાસના લેવલ સાથે, જ્યાંથી આપણને અત્યારમાં સેલિંગ પ્રેશર ક્રિએટ થતું જોવા મળી રહ્યું છે. તો ગેપ અપ જે થયું હતું ત્યાં આપણને કંઈક ને કંઈક જે ન્યૂઝ હતી પ્રાઇસિંગ થતી જોવા મળી રહી છે, ડિસ્કાઉન્ટ થતી જોવા મળી રહી છે, અને ઉપરની સાઈડ પર 222 ની આસપાસના લેવલ્સ છે, જે પ્રીવિયસલી પણ એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી રહ્યા હતા. તો જ્યાં સુધી 222 ની ઉપર ક્લોઝ નથી આપતું કે એની ઉપર સસ્ટેન નથી કરતું, ત્યાં સુધી કદાચ આપણને પ્રેશરની અંદર કારોબાર થતો જોવા મળી શકે છે. પરંતુ જો 222 ની ઉપર સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે then we might see further momentum in the same, જ્યાં 240 સુધીના લેવલ્સ પણ આપણને બનતા જોવા મળી શકે છે. જ્યાં તમે 210 ની આસપાસના લેવલ, જ્યાં 20 years એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પણ પ્લેસ છે, ત્યાં તમે સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકો છો. ફોર નાઉ તમે વેઇટ એન્ડ વોચ કરો. ઉપર 220 222 ના લેવલને સરપાસ કરે ત્યાં તમે લોંગ કરીને ચાલી શકો છો. નીચે 210 નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપર 240 સુધીના ટાર્ગેટ તમને એનસીસીમાં બનતા જોવા મળી શકે છે. ઓકે, તો એનસીસી લિમિટેડ એટલીસ્ટ આપણે 240ના ટાર્ગેટ માટે અહીંયા નજર રાખી શકીએ છીએ. આ કાઉન્ટર પર આજે નજર કરો, નિયરલી 2% નજીકની તેજી તમને અહીંયા જોવા મળશે, પણ એક કન્ડિશનલ બાઇંગ સાથે આપણે અહીંયા કામકાજ કરી શકીએ છીએ.